Good morning. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને બુલંદ નામમાં ખ્રિસ્તમાં વાલા મિત્રો આપ સર્વનું આ સંગતમાં સ્વાગત છે. પ્રભુ તમને આશીર્વાદ આપો. આ મહિનાની છેલ્લી સવાર અને પ્રભુનું જે વચન તમારી અને મારી પાસે જે દર માસના પોરમાં પ્રથમ સવારે આવે છે, એ આ માસનું વચન મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. The Lord will do what He has promised for me. यहोवा मेरे लिए सब कुछ पूरा करेगा. Praise the Lord. અને વાલા મિત્રો, તમે જોયું હશે કે જે તમારા સંબંધનું છે, જે ખરેખર તમારું છે, તમારા માટે છે, તમારી જરૂરિયાત પ્રમાણે છે, એ તમારા અને મારા ઈશ્વરે એ સગડું આપ્યું છે. Praise the Lord. Hallelujah. આપણા ઈશ્વર આપણાથી કશું જ બાકી રાખતા નથી, નહીં? અને હું એટલે નીતિ વચનના જે પુસ્તકની અંદર આ પ્રભુનું વચન જે લખવામાં આવ્યું છે કે યહોવાના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી, અને યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રભુ આપે છે. હા, પ્રભુનું આ વચન પણ તમારી આગળ હું મૂકવા માંગુ છું કે જ્યારે માણસના પગલા યહોવાને પસંદ પડે છે, ત્યારે તેના શત્રુઓ પણ સલાહ શાંતિ સહિત પાછા ફરે છે, નહીં? પણ ભલે મિત્રો, અહીં કન્ફ્યુઝન થાય. તમારી અને મારી દ્રષ્ટિમાં જે શત્રુ છે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારા છે. હાલેલુયા. કેમ કે ઘણા બધા લોકોને ખાલી નાશને માટે ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે પવિત્ર શાસ્ત્રમાં એ પણ વાંચીએ છીએ. અંતના દિવસે શું ન્યાયીઓનો સંહાર કરવામાં આવશે? ના, એ દિવસને માટે એવા લોકોનું સર્જન કરવામાં આવ્યું છે, નહીં? અને ખરેખર વાલા મિત્રો, તમારા અને મારા પ્રભુ તમને અને મને પુષ્કળ પ્રેમ કરે છે. અને તમે અને હું જેમને ઓળખે છે, જેમના લોહીમાં તમે અને હું ખરીદાયા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે તેમના છે, જે તેમના લોક છે, નહીં? તેમના લોકો માટે તેઓ કહે છે યશાયામાં કે મેં મારા લોકને મારી સ્તુતિને માટે સર્જ્યા છે, આરાધના માટે સર્જ્યા છે. અને આપણે તેમના લોક છે. પ્રભુ શું કે છે? એમના ગેટાને નામ દઈને બોલાવે છે, નહીં? તેઓ જાણે છે. અને આજે, અત્યારે, હમણાં આ સમયે પણ તેઓ આપણને ઓળખે છે, જાણે છે. કંઈ પણ તેમનાથી છુપાયેલું નથી, અને કંઈ પણ એવું નથી કે જે તમારા માટે, કંઈ પણ એવું નથી જે તમારા અને મારા માટે તેઓ હમણાં કરી ના શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે પ્રભુમાં આનંદ કરીએ, સ્તુતિ કરીએ. આજની સવારમાં પ્રભુ પર ભરોસો કરતા આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચોક્કસ વાલા મિત્રો, દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ, સંકટો બધું છે, કશું છુપાયેલું નથી. પ્રભુ બધું જાણે છે. અને માટે તો તેઓ કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ
હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. વચનો જાણીશું તો આપણી પરિસ્થિતિઓમાં આપણે હિંમતથી એ પ્રમાણે વિશ્વાસ સાથે ચાલી શકીશું કે પ્રભુ મદદ કરશે. હાલેલુયા. એક પ્રભુના સેવકને હું ખરેખર તમને આ સાક્ષી આપવા માંગુ છું. એક વખત તેઓ બહુ દુઃખી હતા, હતાશ હતા, બીજા શહેરથી આવતા હતા અને એમના શહેરમાં જવાને માટે એમની પાસે નાણાં ન હતા અને વિધાઉટ ટિકિટ તેમને જવું સારું લાગતું ન હતું. તેઓ સ્ટેશન પર ઊભા હતા. થોડા સમયમાં ગાડી આવવાની હતી. તેઓ પ્રભુને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, તમારો સેવક છું, ખોટું કરું એ શોભશે નહીં, પૈસા નથી, ટિકિટ ખરીદવાના પણ પૈસા ન હતા. ઘણા એવા સમયમાં પ્રભુ ચલાવે છે, તૈયાર કરે છે વિશ્વાસ વધારવા માટે. એક ભાઈ આવ્યા એમની પાસે અને એમના નામ સાથે કહ્યું કે હું સંગતમાં આવી ના શક્યો, થોડા પ્રશ્નો હતા, પણ અમારું દાન હું તમને આપવા માંગુ છું કે જે હું હંમેશા જોડીમાં નાખતો હતો. અને તેમના મુઠ્ઠીમાં પૈસા મૂકી દીધા અને તેઓ ચાલ્યા ગયા. તેઓ ટિકિટ બારી તરફ આગળ વધ્યા. મુઠ્ઠી ખોલી તો કે જે 50ની નોટ હતી અને કે જે હવે હું 40 વાર જઈ શકું એવી પરિસ્થિતિ હતી મારી. ત્યારે લોકલનું ટિકિટનું ભાડું બહુ ઓછું હતું. હું જે સમયની વાત કરું છું. પ્રભુએ એક વખતની નહીં પણ કે છે મારા ઘણા સમય સુધી આવવા જવાના પૈસા આપ્યા, ઘર ચલાવવાને માટે પણ ખિસ્સામાં નાણાં આપ્યા. પ્રભુ જાણે છે જેની જરૂર છે તેમના બાળકોને નહીં. અને માટે તમે અત્યારે આ સમયે કોઈક એવી જરૂરિયાતમાં છો, દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, આર્થિક પ્રશ્નોમાં છો, બીમારીઓમાં છો, તો વિશ્વાસ કરજો. પ્રભુ જાણે છે તમે ક્યાં છો અને તમે કઈ પરિસ્થિતિમાં તમે તેમની રાહ જોઈ રહ્યા છો. કદાચ આપણે માણસો તરીકે સમયસર પહોંચી શકીએ ના શકીએ, પણ પ્રભુ ચોક્કસ તેમના આયોજન પ્રમાણે અને આપણા વિશ્વાસ પ્રમાણે આપણી સહાય અને મદદે જરૂરથી આવશે, મોકલશે, પહોંચશે. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ આ માસમાં તેઓ આપણી સાથે રહ્યા, આપણી સંભાળ લીધી, આપણને ઉદાસ ના રહેવા દીધા, અલગ અલગ રીતે કોઈકના ને કોઈકના દ્વારા આપણને મદદ કરી, એમ નવા માસમાં પણ દરેક સવારમાં પ્રભુ આપણી સંભાળ લેશે. એક નવા વચન સાથે તેઓ આપણી સાથે રોજ વાત કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એ જ વિશ્વાસ સાથે આગળ વધીએ, પ્રભુનો આભાર માનીએ અને આમાં જ્યારે આપણે ફરીવાર જ્યારે મળીએ ત્યારે એક સુંદર નવી સવારમાં નવા વચન સાથે જીવતા ઈશ્વરની સમક્ષ આપણે ઉભરેલા હોઈએ. પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સુંદર દિવસને માટે, ખાસ આજની સવારને માટે, વિશેષ કે આ સવાર જે આ માસનો છેલ્લો દિવસ છે અને પ્રભુ તમે 30 દિવસ સુધી અમારી સાથે રહ્યા અને આજની 31મી સવાર તમે અમને દેખાડી છે કે જ્યાં પ્રભુ અમે
કંઈ પણ કરી શકતા ન હતા. અમે દુઃખી હતા, હતાશ હતા, નિરાશ હતા. પ્રભુ, અમારી પાસે કોઈ એવી શક્તિ ન હતી, કે કોઈ આયોજન ન હતું, કે કોઈ એવો આરોણ હતો કે અમે આ બધા જ દિવસો જોઈએ. પણ પ્રભુ, રોજ તમે અમને અમારા બિછાના પરથી ઉઠાડ્યા, સવાર દેખાડી, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. પ્રભુ, અમારી દિન પ્રતિદિનની જરૂરિયાત પૂરી પાડી. અમારા શરીરોને તમે સ્વસ્થ રાખ્યા, તંદુરસ્ત રાખ્યા, માંદગીઓમાંથી ઉગાર્યા, બચાવ્યા, સાજાપણું આપ્યું. અને પ્રભુ, અમારા સંબંધમાં જે કંઈ હતું એ બધું જ પ્રભુ તમે અમારાથી પાછું રાખ્યું નથી. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને હજી તો પ્રભુ, અમે ઘણા બધા આશીર્વાદો તમારા મહિમામાં જોવાના છે પ્રભુ. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ સર્વ બાબતોને માટે. જેઓ એક વિશ્વાસ સાથે તમને મળવા આવ્યા છે, જેઓ એક વિશ્વાસ સાથે પ્રભુ તમારી આગળ નમેલા છે, પ્રભુ, અમે એ લોકો માટે માંગીએ છીએ. તમારો આત્મા તેમના પર ઉતરી આવો, તેમના ઘરોમાં, હા, કુટુંબ સાથે, પરિવાર સાથે રોજ પ્રભુ એક ચોક્કસ સમયે તેઓ તમારી આગળ નમેલા હોય છે. હા, સવારમાં પ્રભુ, આ સાંજના સમયમાં પ્રભુ, જે તે સમયે પ્રભુ તેઓ તમારી આગળ નમેલા રહે છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તેમને પુષ્કળ આશીર્વાદ આપો. તેમના ઘરના પ્રશ્નોનો અંત આણો પ્રભુ, તેમની ચિંતાઓનો તમે અંત આણો પ્રભુ પિતા, તેમની જરૂરિયાતોનો પ્રભુ તમે અંત આણો પ્રભુ. અને બધું જ તમારા બાળકો સારું જુએ. તેમના આયુષ્યના દિવસો આશીર્વાદિત થાય, તેમના જોબના દિવસો આશીર્વાદિત થાય, તેમના બિઝનેસના દરેક દિવસ આશીર્વાદિત થાય, તેમની સેવાઓના દિવસો પ્રભુ આત્મા જીતનારા, આશીર્વાદ લાવનારા, આશીર્વાદ આપનારા પ્રભુ. અને પ્રભુ, તેમના પોતાના પરિવારો પણ, દરેક સેવક અને સેવિકાઓનો આ કુટુંબો પણ તમારો મહિમા જોવે એવું તમે થવા દો પ્રભુ. તમારા બાળકો જ્યારે પ્રભુ આજે સવારમાં પ્રભુ તમારું ભજન કરવાને માટે એકઠા મળ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને પ્રભુ, કોઈનું મુખ ઉદાસ ના રહેવા દેશો. અને પ્રભુ, દરેક સમયમાં, દરેક પરિસ્થિતિમાં અને દરેક સંજોગોમાં તમે તેમની હિંમત બનજો પ્રભુ, તમે એમને બેઠા રાખજો પ્રભુ. અને જેમ તેઓ વિનંતી કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, એ પ્રમાણે તમે તેમને ઉત્તર આપજો. ભાઈ દિલીપને અમે તમારી હજુરમાં લાવીએ છીએ, તેમને પણ તમે સાજાપણું આપજો પ્રભુ. જસુમતી બહેન માટે માંગીએ છીએ પ્રભુ, તંદુરસ્ત કરો પ્રભુ પિતા. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ અમારી સેવાને માટે પ્રભુ, અને દરેક સેવક સેવિકાઓ માટે પ્રભુ. જે યોગ્ય નથી એ બધું જ તમે દૂર કરો પ્રભુ, અને દરેક એવી પરિસ્થિતિને તમે સાનુકૂળ કરો. અને પ્રભુ, તમારું કામ કોઈ જગ્યાએ રોકાય નહીં, રૂંધાય નહીં પ્રભુ. અને નવા નવા સ્ત્રોત આપો, અને નવી નવી રીતે અમે બધા ભેગા મળીને આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. માદાઓ માટે માંગીએ છીએ, તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. કોઈ અમારી સંગતમાં હવે માદું ન રહે પ્રભુ. દરેક એ જગ્યાઓમાં જ્યાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, ત્યાં તમે શાંતિ આપો પ્રભુ. અને પ્રભુ, તેમના હકમાં પ્રભુ, જે તે જોબ ગુમાવી છે પાછી આપો. કોન્ટ્રાક્ટમાં પ્રભુ રિન્યુઅલ આપો પ્રભુ પિતા. જ્યાં સ્ટે હોય પ્રભુ, એ સ્ટે હટે અને નવી જોબનો ઓર્ડર આવે એવું પણ થવા દો. જ્યાં ઓર્ડર અટકેલા છે પ્રભુ, ત્યાં ઓર્ડર અપાવજો પ્રભુ. જેલવાસમાંથી તેમને બહાર કાઢજો પ્રભુ પિતા. અને તોમતો દૂર કરજો. પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ તમે શાંત કરી દેજો પ્રભુ. જ્યાં અન્યાય થયો છે પ્રભુ, ત્યાં અન્યાયને તમે દૂર કરજો. જે તે પ્રોપર્ટી, ખેતર, જમીન પ્રભુ જેમનું છે તેમનું તમે અપાવજો પ્રભુ. હા, તમારી સેવિકાના ખેતરમાં પણ એ કડવા નામો, કડવા દાણાના રૂપમાં વેરવામાં આવ્યા છે, એને પણ તમે દૂર કરજો પ્રભુ. તમારી સેવિકાના બંને મકાનો વેચાય, તેનો આનંદ તેઓ માણી શકે એવું થવા દો. અને ખાસ જેમને મકાન લેવું છે લોન દ્વારા, એમની તમે સહાય અને મદદ કરજો પ્રભુ. પ્લોટ પણ વેચાય પ્રભુ તમારા સેવકનો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
દરેકના નોકરી ધંધાને આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, વિધુરો વિધવા બહેનોના અથવા મન બુદ્ધ લોકો માનસિક રોગીઓની સાથે રહો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો, વિદેશ સેવાના સગળા બંધ રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ. તમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો. જે વાહન માટે અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ, અમારા માટે અશક્ય છે પ્રભુ, તમે કૃપા કરીને વાહન અમારા માટે પૂરું પાડજો. અને પરમેશ્વર પિતા, અમારી સેવાને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા પ્રભુ, બુધવાર શુક્રની સંગતો, રોજના રેકોર્ડિંગ દ્વારા, રોજના નાના નાના વિડીયોઝ દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જે અમારા સતાવનાર છે એમના હૃદય બદલો, અમારા બંધ દરવાજા ખોલો. જે ગુમાવ્યું છે પ્રભુ અમે આશીર્વાદ સાથે પાછું લાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. મારી જે કંઈ આજના દિવસની જરૂરિયાત છે એ પૂરી પાડજો, ચિંતાઓ દૂર કરજો પ્રભુ. અમે બધા તમારા પ્રેમ આનંદમાં આગળ વધીએ, તમારી શાંતિ અમે પ્રાપ્ત કરીએ, તમારો મહિમા જોઈએ, અને પ્રભુ અમારું સદા મુખ તમારામાં હસતું રહે. અને જે કંઈ અમારા સંબંધમાં છે, ગીતશાસ્ત્ર 138 અને 8 પ્રમાણે જેમને આપજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.